મિત્રો 4:45 વાગવા આવ્યા છે અને સાંજની જમવાની તૈયારી કરવા આવી છું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો મિત્રો સવારના 9:20 થઈ છે. તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? હું પણ મજામાં છું મિત્રો. કામ પતી ગયું છે, મસ્ત પાણી વિસરીને ભરી લીધું. હવે રાંધવા બેઠી છું. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો કેવી લાગી તે જરૂરથી લાઈક શેર કોમેન્ટ કરજો. ને મિત્રો કંઈ પણ ભૂલ થઈ હોય તો કોમેન્ટ કરજો. અને ક્યારેક ક્યારેક ટાઈમ મળે છે તો વિડીયો બનાવું છું. આમ તો વિડીયો રોજ બનાવું છું, પણ રોજ સોચું શું કરું, આજે શું બનાવું, શાની વિડીયો બનાવું, એવું વિચારવું પડે છે. પછી મગજમાં બેસે કે આ કરું. તમે મિત્રો કહેજો તમને કેવી વિડીયો ગમે છે, કોમેન્ટ કરજો જરૂરથી. તો ચાલો હવે બેસી ગઈ છું શાકભાજી કાપવા. તો કાલે શાકભાજી લઈને આવ્યા હતા. તો આજે શું બનાવવાનું છે ખબર છે? ભીંડા. જો કાલે ભીંડા લઈને આવ્યા હતા. એક કામ કરું, નૂછીને આમાં મૂકું ને આમાં મૂકીને આમાં કાપું. કકડો મસ્ત મજાનો ધોઈ નાખ્યો છે, સાબુથી મસ્ત લીલો કરીને લાવી દીધો છે. એકદમ ધોઈ કાઢ્યા મસ્ત કકડા. એ કંઈ ધોઈને સૂકવ્યો જો. તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરો. જમવાનું બની ગયું છે. જો ભીંડા ને બટાકાનું શાક, ઘઉંના રોટલા. જમવાનું બની ગયું છે. તો શું કરું? એન્ડ પછી 4:45 વાગવા આવ્યા છે અને સાંજની જમવાની તૈયારી કરવા આવી છું. તો આજે બનાવવાનું છે દાળ ભાત. બપોર તો ભીંડા બટાકાનું શાક ને રોટલી બનાવી હતી. તો બપોરે સવારે મોડું થઈ ગયું હતું ને, તો મેં હવે શાંતિથી પછી થોડી વિડીયો બનાવીશ. તો ફટાફટ આરતી કરવાની હતી એટલા માટે રહી ગયું. તો હવે સાંજની તૈયારી કરી રહી છું. દાળ ભાત બનાવવાના છે. તો મસ્ત સરસ મજાનો દાળ ભાત બનાવી દઉં અને પછી ગણપતિ બાપાને અને કાનાજીને જમાડીને અમે જમીએ રોજની જેમ. ચા પી લીધી છે. જો ચા બનાવી દીધી. આમાં કેટલીમાં ચા છે. ચા પીને બસ બધું પરવારી અને હવે જમવાની તૈયારી કરું છું. મિત્રો કંઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો, દિલથી માફી માગું છું. તો અત્યારના તો 4:45 વાગી ગયા છે. ચા બી પી લીધી. જો ચા બનાવીને ચા પીધી. આમાં કેટલીમાં ચા છે. હવે સાંજની તૈયારી કરું છું. તે આજે બનાવવાના છે દાળ ભાત. તો ફટાફટ દાળ ભાત બનાવી દો, પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં. પછી આરતી કરવાની છે. આજ 6 દિવસ ગણપતિ બાપાના થઈ ગયા, ખબર પણ ના પડી. આવો જ પ્રેમ આપતા રહેજો અને આવો જ સપોર્ટ કરતા રહેજો. તો તમારા પ્રેમ અને તમારા સપોર્ટની મને બહુ બધી જરૂર છે. કેમ કે જે મારું સપનું છે પૂરું થઈ જાય એટલે બસ. તો ચાલો મિત્રો વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.